ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. શલ્યતંત્ર ફ્રી લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે પ્રમેય પીડકા. તો પ્રમેય જે છે, પ્રમેય ડિઝીઝ આપણે જોયો તો ચરક સંહિતાની અંદર, નિદાન સ્થાનની અંદર પણ જોયો હતો, અને ચરક સંહિતામાં ચિકિત્સા સ્થાનમાં પણ એની ચિકિત્સા વિશે વાત કરી હતી. પરંતુ હવે આપણે શું જોવાનું છે, તો કે એ પ્રમેય થાય અને પ્રમેયના ઉપદ્રવ સ્વરૂપે જે પીડકાઓ ઉત્પન્ન થાય છે શરીરની અંદર, એને શું કહેવામાં આવે છે? પ્રમેય પીડકા. એટલે પ્રમેયની અંદર જે માંસ અને ક્લેદનું પ્રમાણ જે છે વધી જાય છે. તો એ ક્લેદનું પ્રમાણ વધી જવાને કારણે મૂત્ર પ્રવૃત્તિ શું થાય છે? વધી જાય છે. અને જ્યારે આ માંસ અને ક્લેદ જે છે એ વધવાને કારણે શરીરની અંદર જે પીડકાઓ ઉત્પન્ન થાય છે લોંગ ટાઈમમાં, તો એ પીડિકાઓને શું કહેવામાં આવે છે? પ્રમેહ પીડિકા કહેવામાં આવે છે. તો જોઈએ ચરકાચાર્યએ શું કીધું. તો પ્રમેહની ચિકિત્સા ન કરવાને કારણે અથવા તો પ્રમેહની ચિકિત્સા અવગણવાને કારણે માંસ સંધિ અને મર્મસ્થાનમાં માંસ સંધિ અને મર્મસ્થાનની અંદર જે પીડિકાઓ ઉત્પન્ન થાય છે તેને પ્રમેહ પીડિકા તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રમેહ થયો, એની ચિકિત્સા લીધી નથી, તો માંસની અંદર, સંધિની અંદર અને મર્મની અંદર પીડિકા ઉત્પન્ન થશે, એને પ્રમેહ પીડિકા કહેવાય. મધુમેહને ઓજમેહ તરીકે કીધું છે. તો મધુમેહના રોગીની અંદર બોડીના લોઅર પાર્ટમાં જે પીડિકા ઉત્પન્ન થાય છે એને શું કહેવામાં આવે છે? પ્રમેહ પીડિકા કહેવામાં આવે છે. હવે એક આપણને કારણ ઉત્પન્ન થાય, કે ક્વેશ્ચન ઉત્પન્ન થાય કે પીડિકા કેમ બોડીના લોઅર પાર્ટમાં જ ઉત્પન્ન થઈ? તો કે રસ આદિ ધાતુઓનું વહન કરતી ધમનીઓ જે છે એ પ્રમેયની અંદર શું થાય છે? દુર્બળ થાય છે. કેમ દુર્બળ થાય? બીજો પ્રશ્ન એ ઉત્પન્ન થાય. તો કે જે શિરાઓ રહેલી છે, જે ચેનલ્સ રહેલી છે, એની જે ઇલાસ્ટિકનેસ જે છે, એનું જે મસલ છે, એનો ટિશ્યુ જે છે, એની અંદર શું છે? માંસ ધાતુ એના માટે જવાબદાર છે. કોઈ પણ ચેનલ છે એની ઇલાસ્ટિસિટી માટે છે માંસ ધાતુ જવાબદાર છે. અને પ્રમેયની અંદર એ માંસ ધાતુ ઉપર જ શું થાય છે? સફરિંગ થાય છે, અફેક્ટેડ થાય છે. એ માંસ ધાતુ અને ક્લેદ ધાતુ જે છે, માંસ ધાતુની અંદર ક્લેદ વધવાને કારણે માંસ ધાતુ શું બને છે? નબળી પડે છે. અને માંસ ધાતુ નબળી પડે એટલે શિરા અને સ્રોતસ ને ચેનલ શું પડે? નબળી પડે. એટલે જે શિરાઓ નબળી પડી ગઈ એ ઉપરની તરફ જે વહન કરી શકતી હતી એ વહન કરી શકતી નથી. એટલે દોષો ઉપર ના જઈ શકે, દોષો શરીરના ક્યાં રહી જાય? નીચેના ભાગમાં જ રહી જાય. એટલે લોઅર પાર્ટની અંદર પીડકા ઉત્પન્ન થાય છે. આપણે જોયું હતું વેરિકોઝ વેનની અંદર જે વેનના વાલ્વ્સ હોય છે, એ વાલ્વ્સ શું થાય છે? બગડી જાય છે. તો એ બગડી જવાને કારણે, વાલ્વ્સ બગડી જવાને કારણે જે વેનની અંદર લોહી ઉપર ચડતું હતું એ ચડશે નહીં, નીચે શું થશે? જમા થશે. આની અંદર સેમ પેથોલોજી, કે જે ચેનલ જે છે, રસાદી ધાતુઓનું વહન કરતી ધમની છે અથવા ચેનલ છે, એ શું થાય છે? નબળી પડે છે અને દોષો ઉપર જઈ શકતા નથી. અને દોષો નીચે ને નીચે રહેવાના કારણે શરીરના લોઅર પાર્ટની અંદર શું થાય છે? પીડકા ઉત્પન્ન થાય છે. અને એને શું કહેવામાં આવે છે? પ્રમેહ પીડિકા તરીકે ઓળખવામાં આવે છે. ટાઈપ જોઈએ તો ટાઈપની અંદર ચરક એક 7 ટાઈપ આપ્યા, જ્યારે સુશ્રુતે 10 ટાઈપ આપ્યા છે. સેમ છે થોડાક, કે સરાવિકા, કચ્છપિકા, જાલિની, સરસપિકા, અલજી, વિંતા, વિદ્રતી. 7 પીડિકા કોમન છે, કે સરાવિકા, કચ્છપિકા, જાલિની, સરસપિકા, અલજી, વિંતા, વિદ્રતી. એડ કઈ થાય છે? તો એડ આ થાય છે કે મસુરિકા, પુત્રીણી, વિદારિકા, આ 3 જે છે એ એડ થાય છે. એટલે એના માટે આપણે શું યાદ રાખીએ? એક કોટેશન છે કે મૈસૂરના જે રાજા હતા એની પુત્રીની શું હતી? વિદાય હતી. સુશ્રુતે એવું કીધું, મૈસૂરના રાજાની પુત્રીની વિદાય. ઓકે, મસુરિકા, પુત્રીની અને વિદારિકા. હવે એવું કઈ રીતે ખબર પડે કે આ પ્રમેહ પીડિકા અથવા તો આ પ્રમેહ રોગ હવે અસાધ્ય થઈ ગયો છે? તો કે ગુદેહે, હૃદય, શિરસે, અંશે, પૃષ્ઠે, મર્મસૂચ ઉત્થિતા પીડકા ક્યાં ઉત્પન્ન થાય છે? એના સ્થાનના અનુસારમાં અસાધ્યતા અને સાધ્યતા નક્કી કરી કોને? સુશ્રુતાચાર્યએ. તો કે જો પીડિકા ગુદમાં હોય, હૃદય પ્રદેશમાં હોય, શિર પ્રદેશની અંદર હોય, અંશ એટલે સ્કેપ્યુલા પ્રદેશની અંદર હોય, પૃષ્ઠે એટલે પાછળના ભાગમાં હોય, મર્મસ્થાનની અંદર હોય, સહ ઉપદ્રવા દુર્બલાગ્ને પીડિકા પરિવર્જિત. અને આવા જે ઉપદ્રવો જો ઉત્પન્ન થાય, ઉપદ્રવા સ્વરૂપે ઉત્પન્ન થઈ હોય પીડિકા,
તો એ પીડિકાને શું કરવી જોઈએ? પરિવર્જિત, એ પીડિકા વાળો પેશન્ટ જે છે આપણે ત્યાગવો જોઈએ. એ પીડિકા વાળો પેશન્ટ આપણે ટ્રીટ કરી શકતા નથી, અને અસાધ્ય કીધો છે. સરાવિકા, કચ્છપિકા, જાલની આ 3 પીડિકા છે. એની અંદર જો મેદ વધારે હશે તો કષ્ટતા વધશે, એટલે કે સાધ્ય થવાના ચાન્સીસ જે છે ઓછા બનશે. જ્યારે સળસપિકાની અંદર, અલજીની અંદર, વિંતાની અંદર મેદ ઘટે અને કષ્ટ જે છે ઓછું હોય છે. તો આ જે છે શું થઈ? કૃચ્છ સાધ્ય પીડિકા થઈ. અને આ બીજા નંબરની જે છે આ સુખ સાધ્ય પીડિકા કહેવાય. ઉપદ્રવ શું છે? તો કે પીડિકા થઈ તો એની અંદર એવું ક્યારે ખબર પડે કે હવે આ કોમ્પ્લિકેશન તરફ જઈ રહ્યું છે પીડિકા વાળું પેશન્ટ? તો કે એની અંદર જો તૃષ્ણા એની વધારે લાગે, એને શ્વાસ ચડતો હોય, માંસ સંકોચ, એટલે જે એનું મસલ જે છે, પાવર જે આખો એ સંકોચ, એટલે કે શું થાય છે? વીકનેસ થઈ જાય છે. એની અંદર શું છે? સંકોચ એટલે કે એની અંદર ક્લેદ વધી જાય, એની અંદર મોઇસ્ટનેસ વધી જાય, તો એ લબડી જાય મસલ, આપણે એવું કહીએ. મોહ, એને જે છે ડેલિરિયમ થવા માંડે, ન દેખાતી વસ્તુ દેખાવા માંડે, ન સંભળાતી વસ્તુ સંભળાવા માંડે, મોહ થાય. હિક્કા, એને હિકઅપ ચાલુ થાય. મદ, મદ એટલે શું? તો ઇન્ટોક્સિકેશન કહીએ. તો કે એનું જે કોન્શિયસનેસ જે છે એ જતું રહેશે. જ્વર, એની અંદર જો જ્વર રહે સતત. વિસર્પ, એટલે કે સ્કિનનો ડિઝીઝ જોવા મળે. મર્મ સંરોધા, જો મર્મ પ્રદેશની અંદર પીડિકા અથવા કોઈ પણ પ્રકારનો વિસર્પ જોવા મળે તો એ પીડિકા જે છે એની અંદર કોમ્પ્લિકેશન ઉત્પન્ન થયું, આપણે એવું કહી શકીએ છીએ. તો તરસ લાગે, શ્વાસ થાય, માંસનો સંકોચ થાય, મોહ થાય, હિક્કા થાય, મદ, જ્વર, વિસર્પ, મર્મ સંરોધ, પીડિકા નામ ઉપદ્રવા. ત્યારબાદ વાત કરીએ એની ચિકિત્સા વિશે. તો પ્રમેહ જે છે કફનો ડિઝીઝ છે, આપણે એવું સામાન્ય રીતે માનીએ. તો કફ હોય તો એ કફને દૂર કરવા માટે, કફની પેથોલોજીને દૂર કરવા માટે શું કરવું પડે? સંતર્પણ કરવું પડે કે અપતર્પણ કરવું? અપતર્પણ કરવું પડે. તો અપતર્પણ કર્યું. હવે અજામૂત્રનું પાન, અજામૂત્રનું પાન પણ શું છે? એક પ્રકારનું અપતર્પણ યુક્ત પાન છે. પ્લસ જો આપણે ભેંસ એટલે કે મહિષનું દૂધ લઈએ તો એ સંતર્પણકારક છે. અજાનું લઈએ તો એ જે છે અપતર્પણકારક છે. અપક્વ પીડિકા અને પક્વ પીડિકાને જાણવી ખૂબ જરૂરી છે. ત્યારબાદ જ ચિકિત્સા થાય. જો આપણે સામાન્ય રીતે માનીએ કે જો પાક થયો હોય, એટલે કે કોઈ પણ પ્રકારની ફોલ્લી થઈ હોય તો એને પાકવા દઈએ. જો કાચી હોય તો એને પાકવા દઈએ, પકાઈ જાય પછી એને શું કરીએ? આપણે ફોડી દઈએ. તો અહીંયા એ જ મેથડ છે, પરંતુ આપણે એને શાસ્ત્રોક્ત પદ્ધતિની અંદર ભણવાનું છે. કે જો અપક્વ પીડિકા એટલે કાચી પીડિકા હોય તો એની અંદર સોફવત ચિકિત્સા, સોફવતની ચિકિત્સાની અંદર શું છે? એને પકાવવાની વસ્તુઓ કરવામાં આવે, એનો પાક થાય એ દિશામાં આપણે જે છે પગલાં ભરીએ. અને જો પક્વ પીડિકા હોય, જો પાકી ગઈ હોય તો વ્રણવત ચિકિત્સા, એટલે એનું ભેદન કરીએ, એનું છેદન કરીએ, એટલે કે આપણે ફોડીએ એક પ્રકારનો, તો એ વ્રણવત ચિકિત્સા કહેવાય. અને વ્રણ જ્યારે કરીએ, છેદન કે ભેદન, ત્યારે એનું વ્રણ રોપણ માટે તેલ ઉપયોગ કરવાનો, ઉત્સાદન માટે આરગ વધાદી ક્વાથનો ઉપયોગ કરવાનો, પરિસેચન એટલે કે એને ધોવા માટે સાલસરાદી ક્વાથ ઉપયોગ કરવાનો, પ્લસ ઇન્ટરનલી લોહરિસ્ટ, નવાયસ લો અને ધાન્વંતર ગ્રુથ આપણે આપવાનું છે. સ્વેદન જે છે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. કેમ? કોમેન્ટમાં લો, છેલ્લે બતાવો વિડીયોમાં. તો કે સ્વેદન કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, છેલ્લે કહું. અને આ જે છે પીડિકાઓ એ મોડર્નની અંદર કાર્બંકલ સાથે સરખાવવામાં આવી છે. અને આ કાર્બંકલ જે છે પ્રોપર પ્રમેહ પીડિકાના કોરિલેશનની અંદર એને લેવામાં આવે છે. તો આજે આપણે જોયું કે પ્રમેહ જે છે એની ચિકિત્સા ન કરવાને કારણે જે પીડિકા ઉત્પન્ન થઈ, ક્યાં ઉત્પન્ન થઈ? માંસ સંધિ મર્મમાં. ક્યાં ઉત્પન્ન થઈ? તો બોડીના લોઅર પાર્ટમાં. કેમ? તો કે ઉપરની તરફ લઈ જઈ શકતી નથી ધમની, કારણ કે ધમનીઓ શું થઈ છે? દુર્બલ, કારણ કે માંસ ધાતુની અંદર શું થયું છે? પ્રમેહના કારણે માંસ ધાતુ અફેક્ટેડ થઈ છે. ચરક પ્રમાણે, સુશ્રુત પ્રમાણે ટાઈપ જોયા, કઈ અસાધ્ય છે સ્થાનના આધારે, કઈ ટાઈપના આધારે સાધ્ય સાધ્યતા, કયા કયા ઉપદ્રવ ઉત્પન્ન થાય, અને ટ્રીટમેન્ટ જોઈ. હવે આપણે વાત કરીએ સ્વેદન કેમ કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. બહુ મસ્ત વાત છે. તો કે પ્રમેહની અંદર જે છે કોથ ઉત્પન્ન થયો, પ્રમેહની અંદર મોઇસ્ટનેસ વધી, એટલે જ્યાં મોઇસ્ટનેસ વધી હોય તો મોઇસ્ટનેસ કેમ વધી હોય? તો કે ઉષ્ણતાના કારણે જ મોઇસ્ટનેસ શું હોય? પ્રમેહની અંદર ક્લેદતા વધી હોય. આપણે જોઈએ છીએ કે ગરમીના વાતાવરણની અંદર આપણે ક્યાંક ભોયરાની અંદર બેસી જઈએ તો આપણા શરીર જે છે, આપણું શરીર કેવું બને? ચીપચીપું બની જાય, ક્લેદયુક્ત બની જાય.
અને હજુ આપણે જો ગરમ ત્યાં આગળ આપણે હીટર મુકાઈએ તો શું દશા થાય આપણે એ વિચારો. તો એ જ કન્ડિશન અહીંયા પ્રમેયની અંદર ઉત્પન્ન થાય છે. તો પ્રમેયની અંદર મોઇસ્ટનેસ સાઈડની અંદર વધી જ છે અને ઉપરથી તમે સ્વેદન આપો છો તો પાણીનો લોસ તો થશે જ, ડિહાઇડ્રેશન કન્ડિશન થશે, પ્લસ માસનો શું થશે, સંકોચ. અને એ શું હતું, એ તો ઉપદ્રવ હતું, પ્રમેય પીડિકાનું ઉપદ્રવ હતું. અને જો આપણે સ્વેદન કરશું તો પ્રમેય પીડિકાના ઉપદ્રવ જ આપણે સામેથી ઉત્પન્ન કરીશું. તો ઉપદ્રવ ઉત્પન્ન ના થાય, પ્લસ ડિહાઇડ્રેશન ના થાય, પ્લસ ક્લેદ જે છે શરીરની અંદર વધારે ઉત્પન્ન ના થાય, એના માટે સ્વેદન જે છે કોન્ટ્રા ઇન્ડિકેટેડ કીધું છે. બહુ જ મસ્ત કોન્સેપ્ટ છે. તો આજે આપણે જોઈ પ્રમેય પીડિકા. નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું આપણે કાર્બન્કલ્સ. ટૂંકમાં બતાવી અને આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું. જો તમને અમારા વિડીયો અને અમારી ટીચિંગ મેથડ ગમતી હોય તો અમારી ચેનલને આપના મિત્રો સુધી શેર કરો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.